ભરૂચમાં સ્પા સંચાલકની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। મિત્રતા અને ભાગીદારી વચ્ચે જન્મેલા પૈસાના વિવાદે ક્રૂર ખૂની ખેલનો રૂપ લીધો છે। ભરૂચ એલસીબીએ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કર્યો છે। જાડેશ્વર રોડ પર આવેલા શ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલની હત્યા તેના જ ભાગીદાર મુંતઝીર પટેલ અને મેનેજર મોહમ્મદ શોએબ ભાદરકાએ મળીને ગૂંથી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસ મુજબ મુંતઝીરને મૃતક પાસેથી રૂપિયા 9.50 લાખ લેવાના હતા અને મેનેજરનો પગાર પણ બાકી હતો। 10 ફેબ્રુઆરીએ પૈસા આપવાને બહાને મુંતઝીરે કૃણાલને પોતાની ક્રેટા કારમાં બેસાડ્યા। કારની પાછળની સીટમાં મેનેજર શોએબ લેડીઝ કપડાં અને બુરખો પહેરી સંતાઈને બેઠો હતો। કાર વોરાસમની ગામ પાસેથી પસાર થતી વખતે બુરખાધારી શોએબે દોરી વડે પાછળથી ગળું ટૂંપી હત્યા કરી નાખી। હત્યા બાદ બંને આરોપીઓ લાશનો નિકાલ કરવા ગ્રામ્ય વિસ્તારમાં ફરતા રહ્યા અને અંતે રહાડથી વંચનાદ ગામ વચ્ચેના સુમસામ નાળા નીચે પ્લાસ્ટિકની થેલીમાં લાશ ફેંકી દીધી। ભરૂચ એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી મુંતઝીરને વિલાયત રોડ પરની ક્રેટા કાર સાથે ઝડપી પાડ્યો। કડક પૂછપરછમાં સમગ્ર કાવતરું બહાર આવ્યું। પોલીસે બુરખો, 2 આઈફોન અને ક્રેટા કાર સહિત કુલ રૂપિયા 5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તારીખ 10/2/2026 ના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ પર આવેલ શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા। ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહાડથી વચનાદ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં, હાથ પગ બાંધેલી હાલતમાં મેનિયાના થેલામાંથી મળી આવેલી હતી। આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુંતઝીર પટેલ કે જેમને અગાઉ 3-4 મહિના તેમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી। આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી। જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહ્યા હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર છે મુંતઝીર પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને ગામના જે મરણ જનાર છે એની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આ જે શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા તે શોએબ ભાદરકા, મોહમ્મદ શોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા। તેથી બંને જણા ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું। જે અનુસંધાને આ જે ગુમ થયેલાના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા પણ મરણ જનાર કોઈને કોસંબા જવાનું થતા બીજા દિવસે આ પ્લાન કરવામાં આવ્યું હતું। જે અનુસંધાને તારીખ 10/2/2026 ના રોજ આ મુંતઝીર પટેલ ના હોય મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલ હતા। તેમની પત્નીની તબિયત ખરાબ હતી એને મદદ કરવા માટે બોલાવેલ હતા। એમ કરી તેને બોલાવતા મરણ જનાર ત્યાં હતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આજે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા। ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોએબ ભાદરકા ના હોય દોરી વડે મરણ જનારને ગળાના ભાગે ટૂંપો આપી ગાડીમાં તેનું મોત નિપજાવેલું હતું। ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં લાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલા હતા। તે દરમિયાન રાત્રિના સમયે જે રાહથી વચનાદ જવાના રોડ પર નાળાની નીચે જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી અને નાખી દીધેલી હતી। આમાં ગુનામાં જે બંને જે સંડોવાયેલ તહોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તહોમતદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એમને ગુનામાં જે વપરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહી છે।
કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ.